15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પાલેજ સ્થિત મોટા મિયા સરકારના 2 દિવસીય ઉર્સની ઉજવણી. જે વૃક્ષની ડાળી નમતી નથી એ ડાળી તૂટી જવાની શક્યતા રહે છે. સૂફી વાત આપણા સૌને નમતા શીખવાડે છે. ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ. ભરૂચના પાલેજ સ્થિત ચિશ્તિયાનગર ખાતે હજરત સૈયદ મોટા મિયા માંગરોળની ગાદીના સંત બુઝુર્ગ રાજવલ્લભ હિજ હોલીનેસ ખ્વાજા મોટા મિયા ચિશ્તી સાહેબના આસ્થાના પર 2 દિવસીય ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ઘેર ઘેર ગાયો પાળવાના બોધક, કોમી એકતાના પ્રખર હિમાયતી, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવ સેવા, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિના પ્રણેતા, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી સાથે સંકળાયેલા પાલેજ સ્થિત વિશ્વવિખ્યાત સંત રાજવલ્લભ હિજ હોલીનેસ ખ્વાજા મોટા મિયા ચિશ્તી ત્રીજા રહમતુલ્લાહ અલૈહનો સાહેબનો વાર્ષિક ઉર્સ શરીફની દર વર્ષે ચૈત્ર સુદ પૂનમના 2 દિવસ માટે ઉજવણી થાય છે. દેશ વિદેશથી અહીં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કાર્યક્રમના સ્થળે સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ આવી પહોંચતા હાજર જનમેદનીએ પોતાની જગ્યા પર ઊભા થઈ બંને મહાનુભાવોનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓના અનુયાયીઓ ચૌધરી સમાજના આગેવાનો દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્રોનું ફુલાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉર્સ શરીફ પ્રસંગે પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના મહાન બુઝુર્ગ હિજ હોલીનેસ હઝરત ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફ મોટા મિયા ચિશ્તી રહેમતુલ્લાહ સાહેબનો વાર્ષિક ઉર્સ છે. વર્ષોની પરંપરા અનુસાર આ ઉર્સ મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત સજાદા નશીન હિજ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ઉજવવામાં આવે છે. અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો આવીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. અને આજે અહીં ઉપસ્થિત જનમેદનીને મારો એ જ સંદેશ કે આપણે સૌ ભેગા મળીને સમાનતા, માનવતા, કોમી એકતા, ભાઈચારો, શિક્ષણ મેળવો તેમજ વ્યસન મુક્તિ અને ઘેર ઘેર સંસ્કરણ જેવા મોટા મિયા માંગરોળની ગાદીના સિદ્ધાંતોને ઘરે ઘરે પહોંચાડીએ અને આ બુઝુર્ગોના ફેઝથી ફેઝિયાત થઈએ. આજના ડિજિટલ યુગમાં ખાસ કરીને યુવા પેઢીને શું સંદેશ આપે? યુવા પેઢીને સૌથી મોટો સંદેશ એ છે કે શિક્ષણ મેળવે અને સાથે સાથે ગુણવત્તાસભર શિક્ષણ મેળવે અને વિચારતા થાય. કારણ કે વિચાર એ શક્તિ છે અને વિચારની શક્તિથી જીવન બદલાઈ શકે એમ છે.